हाय गाइस, कैसे हो सब लोग। नमस्कार। आप सबके लिए कुछ नया संजय ढोड़िया कुछ लेके आए और वो नया ये है डेंटो परिवर्तन। મિત્રો આ છે કોલગેટ અને આ કોલગેટ કરવાથી તમારા દાંત ચોખ્ખા ને સ્વચ્છ રહેવાના છે અને એ પણ કેમિકલ વગરનું। આ સરસ મજાનું છે। એક નાનું અમથું થોડું ટ્યુબમાં લેવાનું છે અને તમારા દાંત ચકચકાટ થઈ જવાના છે। લોહી પડવાનું નથી, દાઢ દુખવાની નથી, ડૉક્ટર પાસે જવાનું નથી। તો તમે ફટાફટ આનો યુઝ કરજો। તાલુકો ચીખલી, જિલ્લો નવસારી અને આ છે અમારા કૈલાસબેન। આજે અમારા ઘરે આવ્યા છે અને હું એમની સાથે છું, જય પરિવર્તન સાથે। અને તમે પણ મારા ઘરે આવો। આજે બધી પ્રોડક્ટ મૂકી છે, એ બધી પ્રોડક્ટ આપણે વાપરવાના છે। અને પહેલી જે મેં પ્રોડક્ટ વાપરી હતી ને અને એ છે પાઇસકેર, કે જેનો યુઝ મેં કર્યો અને મને બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું। મેં મારા મિત્ર અમિતભાઈને ઉમરપાડા પણ મોકલી છે। આજે મારા મામાના ઘરે પણ જશે અને હજી બીજી 3 બોટલ મારે સુરતમાં આપવાની છે। તો તમે વિચાર કરી લેજો કે આ દવા કેવી હશે। પછી એવું કહેતા ને તો કીધું નહીં, કારણ કે એની અંદર કેવું છે કે જે ભાઈને મસાનો પ્રોબ્લેમ હોય, લોહી પડે, દુખાવા થાય, દૂધે, ખાવા પીવામાં ધ્યાન એટલું રાખવાનું છે કે રીંગણ બિલકુલ નથી ખાવાના, તળેલું બિલકુલ નથી ખાવાનું, મરચું બિલકુલ નથી ખાવાનું અને આથાવાળી વસ્તુ તો બિલકુલ ખાવાની જ નથી। ખમણ બમણ ભજીયા બધું બંધ થોડા સમય માટે, જો સારા થવા માંગતા હોય તો। આ બધું મેં ખાવાનું બંધ કરી દીધું। આજે પરિણામ સારું છે, મારી હેલ્થ સારી છે। બાકી રોજ મારું લોહી એટલું બધું નીકળી જતું હતું કે મેં આમ માયકાંકલા જેવો થઈ જવાયો। ભલે મારે દુનિયાનું ખામ, પણ પરેશાની એટલી હતી કે આ જે પરેશાની હતી ફટાફટ કહી દીધી। બેન, આજે આગળથી આપણે કહીએ એક ડેન્ટો પરિવર્તન, જે કોલગેટ આપણે જે કહીએ છીએ ને તેના વિશે બી થોડીક માહિતી આપી દઉં કે ડેન્ટો પરિવર્તનમાં આપણા છે ને નોની અને મશરૂમ આનો ઉપયોગ થયો છે। એને લીધે આપણને મોઢાને લગતી દરેક સમસ્યાઓ છે, જેમ કે મોઢું આવી જતું હોય, દરડાપ દુખતી હોય, ચાંદી પડતી હોય, વારંવાર પ્રોબ્લેમ આવતો હોય અને જે માવા પૂરતા તંબાકુ ખાય છે એ લોકોના મોઢા નથી ખુલતા, તો તેના માટે બી બેસ્ટ છે। અને આપણે ડૉક્ટરને ત્યાં જઈએ ને તો આપણને લગભગ આપણને 2000 સુધીનો બી ખર્ચો થાય છે। જે રૂટ કેનાલના પ્રોબ્લેમ થાય છે એમાં 2000 સુધીનો બી ખર્ચો થાય છે, ફક્ત 150 જ રૂપિયાની છે। એટલે આવા કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ડૉક્ટરને ત્યાં ન જાઓ, આ સંજયભાઈ પાસે પણ આ વસ્તુ મળી રહેશે। એટલે ડેન્ટો પરિવર્તન તમે ઉપયોગ કરો અને એનાથી આપણા મોઢાના પ્રોબ્લેમ, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેને તમે બચાવી શકો છો। બીજું આ વસ્તુ એ પણ કામ કરે છે કે તમને કપાઈ ગયું હોય તો ત્યાં તમારું લોહી બંધ કરવાનું પણ આ ટ્યુબ કામ કરે છે। દાજી ગયા હોય તો ત્યાં પણ તમે લગાવી દો, તમારું દાજેલું પણ ત્યાં સારું થઈ જાય છે। એટલે એક દવાનું પણ કામ કરે છે। એક નાની વસ્તુ જે સવારમાં આપણને જરૂર હોય છે એટલું સુપર કામ કરે છે ને ઘણા બધા ખર્ચા બચાવે છે। એટલે દરેક વ્યક્તિ આ વસ્તુ ખાસ ઉપયોગ કરે અને નાના બાળકો પણ આ વાપરી શકે છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી। અને આ પણ આયુર્વેદિક છે એટલે કોઈ જાતનું નુકસાન નથી મોઢામાં। મોંની અંદર જતું રહેશે ને ગળી જશે તોય નુકસાન નહીં આવે, પણ તમે બીજા બધા કોલગેટ વાપરો છો ને એની અંદર દુનિયાનું કેમિકલ આવે છે, નુકસાન થાય છે અને થાય છે। બહારના કોલગેટથી કેન્સર થવાનો ભય રહે છે, પણ આનાથી કેન્સર પણ સારા થઈ જાય છે। આ એક નોની કોરડી છે, એ બધા માટે જ સારી છે। આમાં નોની અને કોરડી જે એવું તત્વ છે ને એ એટલું બધું મોંઘું આવે છે ને, પણ આપણને આ કંપની એટલું સારામાં સારું આમાં રિઝલ્ટ મળ્યું છે। એમાં સુગર પ્રેશરને પણ કંટ્રોલ કરે છે અને શરીરમાં જે સાંધાના દુખાવા થાય છે એના માટે પણ જરૂરી છે। અને ઘણા બધા પ્રોબ્લેમમાં કામ આપ્યું છે। અને જેની બોડી વધતી હોય, વેટ ઓછું નહીં થતું, એમાં પણ રિઝલ્ટ મળ્યો છે। પણ દરેકની બોડી અલગ અલગ છે, એટલે બોડી પ્રમાણે રિઝલ્ટ પણ અલગ અલગ મળે, અલગ અલગ ટાઈમે મળે। એટલે કોઈનું ફિક્સ નથી કે આટલા ટાઈમમાં આને રિઝલ્ટ મળી જશે, પણ વસ્તુ સારી છે। એકવાર વાપરો તો જ તમને ખ્યાલ આવશે। આ સેલ સ્ટાર્ટ છે। સેલ સ્ટાર્ટ એ દરેક ફ્રૂટનો અર્ક છે, એમાં દરેક સેલ પર કામ કરે છે। આપણા શરીરમાં સેલ જે અવયવો કામ કરે છે તેને લીધે સેલ સ્ટાર્ટ કહેવામાં આવે છે। આમાં અલગ અલગ જે બહારના ફ્રૂટ છે તેનો અર્ક આવેલો છે, એટલે આપણા શરીરમાં જે પણ વિટામિનની કમી હોય, જે આપણે ડૉક્ટરને ત્યાં શું કે આપણે શક્તિની દવા કરીને લાવીએ છીએ, તેમાં પણ થોડા ઘણા અંશે કેમિકલ તો હોય જ છે, પણ આમાં કોઈ જાતનો કેમિકલ નથી। જેને થાક લાગતો હોય, જે ઉંમરવાળા હોય કે જે થાક લાગતો હોય તેના માટે પણ બહુ સારી વસ્તુ છે અને ભાઈઓ બહેનો બધા જ વાપરી શકે છે। આનો રિઝલ્ટ મેં મારા પોતાના ઘરમાં જાતે જ લીધું છે। મારા મિત્રને એટેક આવેલો, એટેકમાં એમને ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી અને સ્ટેન્ડ પણ મુકાવવું પડેલું। પછી મેં 2 મહિના પછી આ દવા ચાલુ કરી, તેમને સુગર પણ આવી ગયેલું, તો સુગરને પણ મેં આનાથી કંટ્રોલ કરેલું છે। અને હમણાં એમની કોઈ પણ દવા નથી, ફક્ત આ જ પીએ છે। એટલે એટેકના જે પ્રોબ્લેમ હોય એ વ્યક્તિ બી ખાસ આનો ઉપયોગ કરે અને આનાથી કોઈ નુકસાન નથી અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી, એટલે કોઈ પણ
વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે. મિત્રો હાર્ટ એટેક વાળા માટે તો ખાસ લેવા જેવી. તમને એવું લાગશે કે હાર્ટ એટેક એટલે શું? મિત્રો હાર્ટ એટેક જ્યારે આવી જાય ને તરત ડોક્ટર કે ફટાફટ એમને હાર્ટ એટેક આવી ગયો એને સ્ટેન્ડ મૂકવું પડે. ભાઈ સ્ટેન્ડ મૂકવા માટે કેટલા રૂપિયા જોઈએ તો તમે હાર્ટ એટેક વાળાને પૂછજો, પછી અમને કહેજો 3 લાખનો ખર્ચો થઈ જાય. કેટલા રૂપિયાનો ખર્ચો થાય. એટલે આપણે આ દવા વસાવી લીધી મારા પરિવાર પહેલા માટે. પાળ બાંધવી જરૂરી છે. જો પહેલા આગ લાગી જાય ને પછી કૂવો ખોદવા જઈએ એ ન મેળવશે, અને મારે આને વાપરીને રિઝલ્ટ મેળવવું છે ને આપણે વાપરીશું. કેમ ભાઈ? હાર્ટ એટેક અત્યારે નાના નાના બાળકોથી માંડીને મોટા સુધીના બધા બાળકોને આવી રહેલો છે. આ એક ઓર્ગેનિક મસાલા છે. આપણે બહારથી મસાલા તો લાવીએ જ છે, પણ આ મસાલા ઓર્ગેનિક છે. આમાં કોઈ પણ જાતની ભેળસેળ નથી. એટલે આ વસ્તુ પણ આપણે વાપરવી જરૂરી છે. આ રેડ ચીલી છે, આમાં બંને જાતનું મરચું આવે છે, કલર વાળું અને જે તીખાશ તે મીડિયમ છે. બંને કેમ થોડું પાણી આવે એટલે સારું એવું રિઝલ્ટ છે. અનુભવ પોતે તો વાપરું જ છું, પણ આ વખતે સંજયભાઈને પણ કીધું કે તમે પણ વાપરો. કોઈ બી વસ્તુ આપણે વાપરીશું નહીં ત્યાં સુધી કોઈને કહી નહીં શકું. મેં તો વસ્તુ ડેલી વાપરું જ છું, એટલે મને વિશ્વાસ છે કે આ વસ્તુ સારી છે. એટલે આપણે ભેળસેળ વગરની વસ્તુ જ આપણે દૂર રહેવાનું છે. મિત્રો આ જમાનો છે ને તો એવું જ વિચારે કે હું પણ જ્યારે કેરીનો ધંધો કરતો ને ત્યારે બધા લોકો મને કહેતા કે સંજયભાઈ હજુ પાઇકિંગ નથી, બજારમાં તો આવી ગઈ. એટલે ભાઈ બજારમાં જે કેરી આવી ને તે બધી કેમિકલ્સ વાળી આવેલી છે, અને કેમિકલ્સ વાળું ખાવું કે અમારા ચાંચેલો વાળાને પૂછી જજો, ગાલ પર હમણાં ખુલ્લા પડ્યા છે, જ્યારે ઠંડક પડે ને ત્યારે શરીરમાંથી ગરમી ફૂટે. એટલે આપણે કેમિકલ્સ વાળું વસ્તુ નથી ખાવું. એટલે મેં મારી બેનને કીધું હતું કે એક વસ્તુ મારા માટે પણ લઈ આવજો, અને આ બધા મસાલા અમે ધીમે ધીમે મારા ઘરમાં યુઝ કરીશું. અને એક સારામાં સારા વ્યવસાયકાર તરીકે, એક ખેડૂત તરીકે હું તમને બધાને એવું કહું છું કે આપણા ઘરમાં બધી વસ્તુઓ ઓર્ગેનિક હોય એવું તમે વાપરો. કારણ કે આપણે રોજબરોજ વાપરતા જ હોઈએ છીએ. અને જય પરિવર્તન એક કંપની છે, એ કંપની તમને પાછળથી સારામાં સારું કમાવાની ઇન્કમનો જરિયો પણ એક તમને પૂરો પાડે છે. તો તમે કેમ નથી લઈ રહ્યા? એના માટે હું મારા કૈલાસબેન સાથે જોઈન્ટ થઈ ગયો છું. પાછળનું ફ્યુચર મારા ભવિષ્યમાં હું કેવું બનાવીશ તે તમે વિચારજો. આજે તમને કંઈ નહીં દેખાય, કારણ કે આજે તો હું તો શરૂઆત કરી રહ્યો છું. આ બધી ઘરે વસ્તુ વસાવી છે, મારા પોતાના માટે, મારા પરિવાર માટે વસાવી છે. અને હું એવું વિચારું છું કે મારો આ વિડીયો જોઈને કે મારા કૈલાસબેનને અને મને જોઈને તમે અવશ્ય વસાવજો. અને અમારા કૈલાસબેનનું અને મારું ઘર નજીકમાં છે. મારા સંબંધમાં હોય, મારા કૈલાસબેનને ઓળખતા હોય તો તમે મારા કૈલાસબેનને મળજો, અને ન ઓળખતા હોય તો મને ઓળખતા તો મને મળજો. પણ કંઈ પણ વસ્તુ લેવી હોય તો લેજો. દુકાનમાં તમે જ્યાં પણ જવાના છો ત્યાં આવી ઓર્ગેનિક વસ્તુ તમને મળવાની નથી. તો હાલે બદલવાની જરૂર છે. અમારો કોન્ટેક્ટ નંબર છે, મારો કોન્ટેક્ટ નંબર છે 96380 6978. મારો મોબાઈલ નંબર છે 997998128. કોઈને પણ જરૂર હોય તો સંપર્ક કરી શકે છે. તો મિત્રો જરૂરથી કોન્ટેક્ટ કરજો, અને સર્વે મિત્રોનો આભાર. થેન્ક યુ.